તો રાજ્યના જે ટોલ ટેક્સો છે તેના પર બેફામ રીતે ટોલ વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓના નામે મીંડ્યું છે. વલસાડના બગવાડા ટોલ ટેક્સ પર ઝી 24 કલાકની ટીમે રિયાલિટી ચેકિંગ કર્યું હતું. વાહન ચાલકોને કેવી સુવિધા આપવામાં આવે છે તેનું ચેકિંગ કરાયું. નેશનલ હાઈવે નંબર 48 પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ વાહન ચાલકો કમર તૂટે તેવા ખાડા પરથી પસાર થવા મજબૂર છે. હાઈવે ઓથોરિટીને જાણે કે રૂપિયા ઉઘરાવવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે. વાહન ચાલકોને કેવી તકલીફોમાંથી ગુજરવું પડે છે તે કોઈને દેખાતું નથી. સાહેબ, રોડ એટલા ખરાબ છે ને કે તમે પૂછો નહીં કે ડેલી અકસ્માત થાય છે. ડેલી નાનો મોટો અકસ્માત થયા જ કરતો હોય છે. અમારી ખાલી એક જ નિવેદન છે टोल टैक्स वाला थी બધા તમે જેટલા टैक्स लेता છો એ હિસાબે તમે काम करिए आपको। वलसाड़ से आ रहा हूँ, उमरगांव जा रहा हूँ। रास्ते की हालत ऐसी बुरी है कि आज तक मैंने ऐसा रोड देखा नहीं। नेशनल हाईवे 48 इतना रास्ते खराब है कि गाड़ियों का मेंटेनेंस लाते लाते पागल हो गया मैं। रोज इतना जाम लगता है और इतना बुरा हाल अभी तक देखा नहीं। इतने बड़े बड़े खड्डे हैं कि गाड़ी कई बार तो ऐसा लगता है कि पलटी खा सकती है। અમારે ત્યાં જે છે એ ગાડીનું મેન્ટેનન્સ પણ વધેલું છે અને ટ્રાવેલ ટાઈમ બહુ લાગે છે. અમારા માટે સમય વધુ મહત્વનો છે, બિકોઝ જ્યારે પણ ખાડા આવે છે એક તો અમને સેફટી અત્યારે થોડો ઇસ્યુ છે અને ટ્રાવેલ ટાઈમ અમારો વધી ગયો છે. એટલે જે મિટિંગમાં અમે લોકોએ ટાઈમ આપ્યો હોય એ મિટિંગમાં અમે સમયસર પહોંચી નથી શકતા. એના કારણે અમારો જે બિઝનેસનો છે એનો બી લોસ થઈ રહ્યો છે. અહીં ટોલ ટેક્સના નામે લોકો જે ટોલ ટેક્સ ઉઘરાવે છે હાઈવે ઓથોરિટી, તે લોકોને પૈસા લૂંટવાનો ધંધો કરીને બેસેલા છે. આજે એટલું ખરાબ રસ્તાની હાલત છે કે ડેલી અહીં તમે ન્યૂઝપેપરમાં જોશો તો ડેલી 1 થી 2 જણા પોતાનો જીવ ગુમાવે છે. તે શાના માટે? કે રસ્તા ખરાબ છે, પણ તે છતાં તંત્ર આજે ઊંઘેલું છે. અને હવે વાત કરીશું વકરતા રોગચાળાની.